પધારેલા દરેક પરિવારના સભ્યોને મારા જાજાથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. છેલ્લું સંમેલન, છેલ્લી જે આપણી મિટિંગ થયેલી જનરલ મિટિંગ, એની અંદર બાળ સંસ્કાર ઉપર એક ભાઈએ વાત કરેલી, મને સારી એવી વાત લાગી થોડી. એટલે મારે અત્યારે બધાને એ કહેવું છે કે દરેકના ઘરમાં નાના નાના બાળકો હોય છે. આપણે એને એવી રીતે ટ્રીટ કરીએ તો ભવિષ્યમાં એક સારો બારદા પરિવાર સમાજની સામે આવે. તમે જનજીવનમાં સામાન્ય જરાક જોતા હશો, જો કે મારું આ ઓબ્ઝર્વેશન છે. આપણે રસ્તે જતા હોઈએ, ભાઈ બાઇક ચલાવતો હોય, આગળ એક છોકરું બેઠું હોય, બેન પાછળ બેઠા હોય, મોઢામાં મસાલો ભરેલો હોય અને ચાલુ ગાડી એક થૂકે, એ બાળક કેચઅપ કરતું હોય છે. નાનું બાળક હોય તરત એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે સલાહ તમે મા બાળકને આપશો ને તો એ નહીં માને, તમારું વર્તન પહેલાં અનુસરશે. આ એક બહુ સામાન્ય બાબત કહેવાય, પણ જો તમે એમાં ઉપર ધ્યાન આપો તો શાળા બાળકોને તમે સારા સંસ્કાર આપી શકો. આપણે જોઈએ છીએ કે ઘરની અંદર એક પરિવાર ગામડે રહેતો હોય, એક ભાઈ અહીંયા રહેતો હોય, પછી ગામડે ભાઈ અહીંથી સુરતથી જાય અને ગામડે જે પછી ભાઈ ભાભીના જે વર્તનો થતા હોય, જે કંઈ ઘરના પ્રશ્નો ઊભા થતા હોય, એ બધા સુરત આવીએ એટલે સોફા પર જમાવ્યું હોય, 5 વર્ષનું બાળક બાજુમાં બેઠેલું હોય અને આપણે સામેવાળાની નોકઝોક ચાલુ કરીએ. એક પ્રકારના આપણે કહીએ કાઠિયાવાડી ભાષામાં કે પંચાયત. આપણે પંચાયત કરીએ એ બાળક આપણું શીખે. તો એવું જે લાગે ગંભીર પ્રશ્નોની ચર્ચા, તો બાળકોને એનાથી દૂર રાખો તો તમે એક સારા બાળકનું નિર્માણ કરી શકશો. આ બહુ અગત્યની વસ્તુ છે. આપણે એના પર કોઈ ધ્યાન નથી આપતા અને પછી આપણે દુકાને પાછા બાળકને મોકલીએ કે જા ભાઈ મારો માવો લઈ આવો. પેલો માવો લેવા જાય, એના માટે એક રસ્તો ખુલ્લો થાય કે બાપાનું દુકાને ખાતું ચાલે છે એટલે ક્યારેક ચોરી છૂપી લઈ આવીને પછી ખાવાનું ચાલુ કરે. આ જનરલી દરેકના ઘરમાં જે માવો ખાતા હશે, વ્યસન હશે, એના ઘરમાં આ પ્રશ્નો હશે જ. તો એક આ વસ્તુ પર ધ્યાન આપો. અને બીજું કે આપણે 1960 થી લઈ અને 1990 આ દરમિયાન જે જન્મેલા લોકો છે, એક પેઢી એવી છે, આ પેઢીએ માતા પિતાનો આદર કરેલો છે. અને અત્યારની જે પેઢી છે એમાં તમારે એ શીખવાડવું પડશે, નકર એ તમારો આદર નહીં કરે. જેમ કે તમે કેરોસીનથી લઈ અને લાઇટ સુધીના આપણે સમય જોયો છે. થીગડાવાળા પેન્ટથી માંડી અને શૂટ સીધું સફર આપણે કરેલી છે. ટ્રેનથી લઈ અને સાયકલ સુધીની સફરો કરેલી છે. તો આ એ બધું આપણી આ એક એવી પેઢી હતી કે જેણે આ બધું જોયેલું છે. આજના બાળકોએ જોયેલું નથી, તો એના વિશે બી તમારે થોડું ઘણું એને બતાવવું પડશે કે આવું આવું આપણા સમયમાં અમે ભોગવેલું છે અને એ હતું. જો આ નહીં બતાવીએ તો એને અહેસાસ નહીં થાય. આપણો સંસ્કાર આપણે જે આગળ જોયેલું છે એ એને જાણવા નહીં મળે. તો એના વિશે બી આપણે બતાવીએ. કારણ કે હવે જે આ પેઢી છે એ પેઢી, આપણી આ પેઢી જે કહીએ 1960 થી 90 વચ્ચે જન્મેલી, એ છેલ્લી પેઢી છે કે જે મા બાપને સાંભળતા હતા. અને આપણે એવી પહેલી પેઢી છીએ કે જેને દીકરા વહુનું પણ સાંભળવાનું રહેશે. બરાબર છે? તો આના ઉપર આપણે થોડા ધ્યાન આપીએ. બાકી અત્યારના સમયના બાળકો જે સોશિયલ મીડિયા પર એટલા બધા એક્ટિવ થઈ ગયેલા છે, એને જોવા જઈએ તો ગૂગલ જેવો બાપ મળી ગયેલો છે, એને બધું પૂછીને કરે, અને એલેક્સા જેવી માં મળી ગયેલી છે, જે કોઈનું સાંભળશે નહીં જો તમે ધ્યાન નહીં આપો તો. તો આ માટે મારું એવું કહેવું છે કે આના પર બધા પોતપોતાના બાળકોને ધ્યાન આપે તો તમે નવો સમાજ, નવો પરિવાર ઊભો કરી શકશો. હું એવું માનું છું કે અત્યારના છોકરાઓને તમે આ ચાલુ કરો તો આવતા 20 વર્ષ સુધી આપણું જો સંમેલન ચાલુ રહે તો એ સમયે સારા સારા વિચારોવાળા બાળકો જે નવયુવાનો થઈ અને સારો માર્ગ ચીંધી શકે એવું બની શકે ખરું.
પણ અઘરું નથી, પણ અશક્ય નથી. કરવું હોય તો થઈ શકે ખરું. બાકી અત્યારે માણસ ઘરે જાય એટલે બધા મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયા છે, એટલે માણસ એકલો પડી ગયો છે, એટલે આપણે બધા સેલ્ફી લેવી પડે છે. બરાબર છે. અને આપણે સંમેલન જે કરીએ છીએ, માહિતી તો મારે ખાલી એટલી આપવાની કે આ સંમેલન આપણે એટલા માટે કરીએ છીએ, એકબીજાને મળીએ, એકબીજા જોડે આપણે આ વાતચીત કરીએ, એકબીજાની અનુભવો શેર કરીએ, તો આપણને ખબર પડે કે આપણે આવનાર પેઢીને કેવી રીતે તૈયાર કરી શકીએ. સારા સંસ્કાર આપી સારા બાળકો જો આ સમાજમાં નિર્માણ થાય તો એનો ફાયદો આવતા આપણા પરિવારને મળશે. બરાબર. આ સાથે હું મારી વાત વિરમું છું. જય હિન્દ.